ટક્કર બાદ ઝૂમાંથી વાઘની પજવણીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં કેટલાક પ્રવાસીઓ વાઘના પાંજરામાં કપડું ફેંકીને તેને હેરાન કરતા જોવા મળે છે। વિડીયો વાયરલ થતા ઝૂ તંત્રએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। જો કે આ ઘટનાએ ઝૂમાં વન્ય પ્રાણીઓની સુરક્ષા અને દેખરેખ સામે અનેક સવાલો ઉભા કર્યા છે। વાઘની પજવણીનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પાંજરાની અંદર રહેલા વાઘ કે જેને હેરાનગતિ કરવામાં આવે છે। અહીં જે પ્રવાસીઓ હાજર છે તે હેરાન કરી રહ્યા છે, ત્યારે ઘણા સવાલો ઉઠાવે છે આ બનાવ। હવે વન્ય પ્રાણીઓ શું પાંજરામાં પણ સુરક્ષિત નથી, તે સૌથી મોટો સવાલ છે। નોંધ્યું છે કે પજવણી થઈ ત્યારે ઝૂ તંત્ર અને સ્ટાફ ક્યાં ઉભો હતો, શા કારણે અહીં પૂરતો સ્ટાફ હાજર ન હતો, તે સૌથી મોટો સવાલ છે। પાંજરા નજીક કોઈ કર્મચારી કેમ હાજર ન હતો? શું આપ કાનના ગળાને લગતી તમામ સમસ્યાઓથી પરેશાન છો? તો હવે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી। કેશોદ શહેરમાં આવેલા વેદાંત હોસ્પિટલની એક મુલાકાત આપની સમસ્યાઓનો લાવશે કાયમી સમાધાન, જ્યાં કાનના ગળાના તમામ રોગોનું દૂરબીન તથા માઇક્રોસ્કોપ વડે નિદાન તથા સારવાર તેમજ ચહેરાનો લકવો, ચક્કર આવવા, નાકમાંથી લોહી નીકળવું તથા મોઢા અને ગળાનું કેન્સરના નિદાનની સુવિધા રહેશે ઉપલબ્ધ। વેદાંત હોસ્પિટલ, બીજો માળ, વિનાયક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, કેશોદ। એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો।